જય દ્વારકાધીશ, રાધે રાધે મિત્રો. આપણી ગાડી લોડિંગ થઈ ગઈ છે ગોંડલથી. નાળા તાલપત્રી બંધાઈ ગઈ. હવે આપણે ટપાલ લેવા જઈશું, પછી ખબર પડે આપણે કયું સેન્ટર મળ્યું. તો આપણે મળ્યું સાંગોલા, 1200 કિલોમીટર દૂર મહારાષ્ટ્રમાં. તો આપણે નીકળી ગયા સને ને સને. તો મિત્રો આપણે પૂગી ગયા ગાત્રાળ હોટલે. અહીંયા નારિયેલ વધારી લઈએ, અગરબત્તી કરી લઈએ, પછી પાણી ભરી કાચ સાફ કરી અને ત્યારબાદ આપણે પાછી છોડી મેળવાની છે. એટલે વહેલું આવે મહારાષ્ટ્ર. તો મિત્રો આપણે થોડાક આગળ હાલ્યા તો આપણે વાલસીટમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ, તો હવા નીકળી ગઈ. અમારા શેઠ જો નીચે જઈને ચેક મારે છે. અહીંયાથી સેકન્ડમાં એકાદું ટ્યુબ બદલાવી લઈએ, પછી ઉપલેટા જઈને કંઈક એનો કાર્યક્રમ ગોઠવશું. અત્યારે રોડવા પૂરતું આપણે અહીંયાથી સેટિંગ કંઈક બેહાડી લઈએ, પછી ઉપલેટા જઈને જોશું કંઈક. તો મિત્રો પડી ગઈ છે સવાર. અમે બે ભાઈઓ રાતે થાકી ગયા હતા, તો અમે બગોદરા જઈને સાઈડમાં રાખીને સૂઈ ગયા હતા. સવારમાં વહેલા ઉઠીને નીકળી ગયા, મસ્ત ફ્રેશ થઈ ચા પાણી પી અને આપણે બગોદરાથી ડ્રાઈવર સાઈડ મારી દીધી અને આપણે આવી ગયા હવે એક્સપ્રેસ ઉપર. જોરદાર જો માથે પગ ચડાવીને બ્રજેશભાઈ જાય છે સને ને સનન. તો મિત્રો અહીંયા એક મસ્ત સીન થઈ ગયો. જો આ ભાઈ ચાલુ ગાડીએ ચડી ગયા. ઓવરલોડિંગ ગાડીના હિસાબે હવે ચેક થશે લોડ, અને મેમો આવી ગયા છે હમણાં 1000-1500નો. આવા ધંધા કરાય નહીં. હવે આપણે મારી દીધી અંકલેશ્વરથી ખાલી સાઈડ. મસ્ત નજારો જોતા જઈશું અહીંયાથી, ટોલ નાકા લીધા વગર. મસ્ત ઝાડવા અને જોરદાર નજારો છે. આગળ જઈને ગાડી ક્યાંક રાખશું છાંયા. તો અહીંયા સારો છાંયો હતો ઝાડવા નીચે, તો આપણે રાખી દીધી થોડીક વાર. ગાડી ગરમ થઈ ગઈ તો ઠંડી થઈ જાય, ટાયર બાયર ઠરી જાય, પછી નીકળશું અહીંયાથી ધીમે ધીમે. મસ્ત જોવો તમે અહીંયાનો નજારો જોવો કેવો મસ્ત છે. અહીંયા મિત્રો સામે આપણી ગાડી મળે ને જીજે લખેલી, તોય બહુ આનંદ થાય છે. અહીંયા હા ઓમ જોઈએ ને તો એકલું લાગે છે. આવી ગઈ મહાકાળી કાઠિયાવાડી હોટલ પોરબંદરવાળાની. અહીંયા આપણે રાખીએ મસ્ત, પછી ચા પાણી પીએ. જોરદાર હવે મજા આવશે કંઈક ચા પાણી પીવાની. અહીંયા આવ્યા તો અહીંયા રાખીને ચા પાણી પીએ આપણે. તો મિત્રો આપણે ચા પાણી પીને ફરી નીકળી ગયા. અહીંયાનો નજારો જોયા જેવો છે, આનંદમય નજારો. અહીંયા હજી પ્રકૃતિ જીવે છે. આપણી બાજુ તો હવે નાશ થવાના આરે છે. અહીંયા મસ્ત જો તમે ખેતર ને મસ્ત જંગલવાળો એરિયો છે અને ખૂબ મજા આવે એવું છે. અહીંયા રહેવાની મજા આવે બહુ. અહીંયા મસ્ત જો આગળ જતા એક નદી આવી ગઈ છે, બહુ વિશાળ નદી છે, અને એના ઉપર ડેમ પણ બહુ વિશાળ છે. કઈ નદી હોય તો મને ખ્યાલ નથી, પણ છે બહુ જોરદાર, બહુ મોટી નદી છે. તો નદી જોતા આપણે નીકળી ગયા હવે ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા સોનગઢ બોર્ડરે. અહીંયા રાખીને ચા પાણી પીએ. એક નામચીન હોટલ છે અહીંયા, તો ત્યાં ચા પાણી પીએ અને ત્યારબાદ નીકળશું આપણે. હવે અહીંયા આવી જાય છે મેન બોર્ડર એન્ટ્રી. અહીંયા આપણે ગાડીની હાઇટ ચેક થાય, વેટ ચેક થાય, અને ત્યારબાદ આપણી યોગ્યતા પ્રમાણે આપણે મેમો આપવામાં આવશે. ત્યારબાદ આપણે અહીંયાથી રવાના થશું. તો જોઈએ આપણે હવે કેટલાનો મેમો આવે.
મિત્રો આપણે ફસાણા હે ટ્રાફિકમાં મહારાષ્ટ્રમાં. રેલવે અટાણ રાણાવાવથી નીકળી છે ને અહીંયા ફાટક બંધ થઈ ગયું છે. હવે ગાડી અહીંયા પૂગે પછી આ મહારાષ્ટ્રનો ફાટક ખુલે ત્યાં સુધી અમારે અહીંયા ઊભા ને એવું છે. જોઈએ રાહ જોઈએ, હમણાં આવી ગયા હે પછી નીકળીએ. તો મિત્રો અહીંયા રેલવેના કારણે 6 થી 7 કિલોમીટરનો જામ લાગી ગયો છે. આપણે તો રોંગમાં નાખીને આડેવારેથી કાઢી લીધી. એક ભાઈએ જરાક હેલ્પ કરી તો નીકળી ગયા આપણે. આ બધા બિચારા હજી જો લાઈનમાં ઊભા છે. 6 થી 7 કિલોમીટરનો જામ પડ્યો છે આમ નામ. તો મિત્રો હવે આપણે કરી દીધો ઘાટ ચડવાનો ચાલુ રાતે. અત્યારે ટ્રાફિક થોડીક ઓછી હોય એટલે રાતે જ આપણે ઘાટ ચડી લેવો છે, પછી ટ્રાફિકમાં ખોટું ફસાવવું ન પડે. બહુ આકરા ઘાટ છે. જોઈ જાણીને આવવું, ફરવા હાટું ખટારાવાળા ભેગું આવવું નહીં. એમાં જીવનો જોખમ છે પૂરેપૂરો. કંઈ યમરાજા આપણે ભેગા લઈને નીકળી જઈએ. યમરાજા જો વચ્ચેની સીટમાં યમરાજા બેઠા, ખાલી સાઈડમાં હું બેઠો અને ડ્રાઈવર સાઈડમાં બ્રજેશભાઈ બેઠા. એ વિચારે કેને લઈ જાઉં કેને લઈ જાઉં. હવે અમે એને વાતું એ ચડાવ્યા, હવે શું થાય જોઈએ હવે. તો મિત્રો ઘાટ ચડતા ચડતા થઈ ગઈ છે સવાર આપણી આમ નામ. પણ ઘાટ પણ કેવા है जो तो खरी घाट. गिरगर्दन घाट. अरे घाट बोलेगा तो ऐसा घाट, उसमें बड़ा बड़ा मतलब 3 हाथी जितना लश्कर का रोड रोलर के मैं એ બધું બતાવીને નીકળ્યા હતા તો આ આવી ગયા પાછા. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे. તો મિત્રો અહીંયા આવો તો ખાસ ધ્યાન રાખવું. છૂટા રૂપિયા હારે રાખવા, 100 વાળી 50 વાળી, કેમ કે અહીંયા તોડ કરવાવાળા બહુ ઝાઝા હોય છે એટલે હારે રાખવા. નહીંતર જેટલા આપો એટલા લઈ લેશે. 500 આપો તો 500, 200 આપો તો 200, જેટલા દેહો એટલા લઈ લેશે. માટે છૂટા રૂપિયા ભેગા રાખવા ને પકડાવતું જાવું, નીકળી જાવું. તોડ બહુ થાય છે આ બાજુ. આપણો અત્યાર સુધીમાં સમથિંગ 1200-1500 રૂપિયાનો તોડ થઈ ગયો છે. એટલે આ બાજુ આવો એટલે ખાસ ધ્યાન રાખવું એક, નહીંતર આમાં ભેગું થશે નહીં. તો ફરી એક ઘાટ આવી ગયો છે નાનકડો. આ તો બહુ છે નહીં એવો બધો, નોર્મલ ઘાટ છે. પણ અહીંયા આવો તો પિત્તળના કલેજા ને સ્ટીલના ટાંગા હોય તો જવાય, બાકી હવાય નહીં. એટલે જ જો હું ખાલી સાઈડમાં શાંતિથી બેઠો જાઉં ને જોતો જાઉં. આમાં આપણું કામ નથી ભાઈ. આ તો જેના લોહીમાં ધંધો હોય ને એ કરે, આપણાથી ના થાય. એટલે જ જો આપણે ખાલી સાઈડમાં બેઠા જાય, પ્રજેશભાઈ હાઈકા જાય, આપણે જોઈએ કેમ હાલે. તો મિત્રો અહીંયા આવી ગયો છે આ એક ગોપનાથના ડુંગર જેવો. દૂરથી જોઈએ તો ગોપના ડુંગર જેવો જ લાગે છે, પણ છે કંઈક અલગ. સરસ છે, જોરદાર, જોયા જેવો છે ડુંગર. તો મિત્રો આપણે અહીંયા આગળ એક જોવા મળ્યો છે બાબાસ બાર. અહીંયા ડ્રાઈવર માટે બાજો ડીઝલ ને ડીઝલ મળે છે. ગાડી માટે નહીં, ડ્રાઈવર માટે મળશે. જો કોઈને લેવાની ઈચ્છા હોય તો અહીંયાથી લેતું જાવું. બહાર મસ્ત છે, પબંધ છે. હવે મિત્રો આપણે આ બધું જોતા જોતા પૂગી ગયા શિરડી સાંઈબાબાના મંદિરે તો જવાનું નથી, આપણે જવાનું છે બાયપાસ. તો અહીંયા જો શિરડીનો બોર્ડ મારેલો છે. આપણે અહીંયાથી બાયપાસથી નીકળી જઈશું અને આ સીધો રસ્તો જાય એ શિરડી મંદિર તરફ જાય છે. તો આપણે આવી ગયા મહાદેવ રાજસ્થાની ઢાબે. અહીંયા જમી લઈએ, આરામ કરી લઈએ, પછી નીકળશું ધીમે ધીમે. તો મિત્રો આપણે ભરાવી લઈએ થોડુંક ગાડીમાં ડીઝલ, પછી નીકળીએ. કિલોમીટર ઝાઝા હાલી ગયા, આપણી ટાંકી ખાલી થઈ ગઈ છે તો થોડુંક ડીઝલ નખાવી લઈએ, પછી નીકળીએ પાછા. હવે આપણે નીકળી ગયા છે ડીઝલ નાખીને. હવે જમવાનું છે તો સારી હોટલ ગોતીએ રાજસ્થાની. અહીંયા હવે આપણા જેવું તો કંઈ જમવાનું મળશે નહીં, તો છેલ્લે હવે રાજસ્થાનીમાં કંઈક રોડવું જોઈએ. તો ગોતીએ હવે કંઈક સારી એવી રાજસ્થાની હોટલ. તો મિત્રો આપણે અહીંયા જમી લીધું છે હોટલમાં, રાજસ્થાની હોટલમાં. અહીંયા ખાસ ધ્યાન રાખવું, બિલમાં બહુ લોચા કરે છે. અમારા થયા 220 અને કીધા 300. હિસાબ કરાયો ત્યારે ખબર પડી કે આ તો બૂચ મારી દીધું. તો મિત્રો આપણે જાય છે હવે દહીંવડી. ત્યાં એક ડિલિવરી આપવાની છે, ત્યારબાદ આપણે માનેગાંવ જવાનું છે. તો
અહીંયા ખાલી કરવાની છે અડધી ગાડી, પછી જશું આપણે માણેરામ. તો મિત્રો આપણે લગાડી દીધી ગાડી અનલોડિંગ કરવા માટે. સીધા પિકઅપ બોલેરા ભરાઈ જશે અહીંયાથી. હાફ ડિલિવરી અહીંયા છે અને હાફ ડિલિવરી બીજી જગ્યાએ આપવાની છે. હવે મિત્રો આપણે ગાડીનું એર ફિલ્ટર સાફ કરાવવાનું છે અને હવા ચેક કરાવવાની છે. તો આપણે રાખી દીધી હોટલે. અહીંયા બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ અહીંયા જમી અને આપણે સુઈ જવાનું છે, કેમ કે હવે અનલોડિંગ સવારે થશે. અત્યારે મજૂર બધા વયા ગયા તો હવે સવાર સુધી આપણે અહીંયા રોકાવું જોઈશે. તો મિત્રો આપણે જમીન ચડી ગયા ગાડી ઉપર. આજે અહીંયા ઉપર સૂવાનું છે. માલ બધો એમને ખુલ્લો પડ્યો છે, એટલે વરસાદ કે આવે તો ખબર પડે ઉપર સૂતા. તો મિત્રો આપણે હવે બીજો માલ અહીંયા અનલોડિંગ કરવાનો છે. અહીંયા આ છે સોનાઈ ડેરી, બહુ વિશાળ ડેરી છે અને અહીંયા આપણે ગાડી ખાલી કરવાની છે. આ છેલ્લી ડિલિવરી છે, પછી આપણે છૂટા અહીંયાથી. હવે મિત્રો આપણી ગાડી અડધી ખાલી થઈ ગઈ છે અને આ ભાઈએ બધા પૂરો ખાવા બેસી ગયા. પછી આપણે એની હારે થોડીક ફાંકાલોજી કરી. એ બોલતા હતા એ અમી નહોતા સમજતા ને અમે બોલતા હતા એ નહોતા સમજતા, એટલે બહુ મજા આવી. ખબર જ ન પડે કોણ કેને શું કહે. તો મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ હોટલે. મસ્ત ફ્રેશ થઈ અને આજના દી અહીંયા સૂઈ જવાનું છે હોટલે. સવારે ક્યાંક પણ આપણે માલ ગોતી અને ગાડી લોડ કરશું. એ મારું મૂંગું રતન ખાલી ખાલી ઉભું, મારું મૂંગું રતન. ये सेठ गुजरात का माल हो तो बताओ, गाड़ी खड़ी है सांगला में, ये माરું મોંઘું રતન. તો મિત્રો વિડીયોમાં મજા આવતી હોય તો થોડાક સબસ્ક્રાઈબ કરતા જાજો, કેમ કે લાઈક આવે છે કેમાં અને સબસ્ક્રાઈબ છે ને ચિલ્લર જેટલા જ છે. એટલે જરાક મારા બાપલીઓ હાથ લાંબો કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ, ધન્યવાદ.